હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી મટીરિયલ્સ. આજે આપણે 3 ડિસેમ્બર 2020ના ડેઇલી કરંટ અફેર્સમાં આજના દિવસના ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક વિશે જાણકારી મેળવીશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો વિડીયો અંત સુધી નિહાળજો. અને હા, જો આજના વિડીયોના તમામ પ્રશ્નોની PDF ફાઇલ આપ મેળવવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે, જ્યાંથી આપ સરળતાથી આ PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો. અને સાથે સાથે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલ છે, જેના મારફત આપ અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. અને હા, આપ આ ચેનલમાં જો નવા હો અને આપને વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીશું આજના વિડીયો. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો તાજેતરમાં વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે એ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે. હવે વર્લ્ડ કમ્પ્યુટર લિટરેસી ડે એની શરૂઆત છે તે 2001માં 2 ડિસેમ્બરના રોજ પ્રથમ વખત આ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી હતી. અને આ દિવસની શરૂઆત છે તે ભારતીય કમ્પ્યુટર કંપની NIIT દ્વારા થઈ હતી. હવે જોઈશું એના નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યને સતત 6ઠ્ઠા વર્ષે દેશના અંગદાનમાં શ્રેષ્ઠ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? મિત્રો, આપ સૌ જાણો છો, તાજેતરમાં 11મું ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમિલનાડુ રાજ્યને સતત 6ઠ્ઠા વર્ષે દેશના અંગદાનમાં શ્રેષ્ઠ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈશું નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં બાલ સુલભ પોલીસ સ્ટેશન ક્યાં શરૂ કરાયું છે? તાજેતરમાં બાલ સુલભ પોલીસ સ્ટેશન છે તે પુણેમાં શરૂ કરાયું છે. અને આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન છે તે ભારતીય કેન્દ્રીય ટેકનોલોજી એટલે કે IITના ડિરેક્ટર અભય કરંદીકર દ્વારા છાવણી પોલીસ સ્ટેશન પરિસરમાં કરાયું હતું. હવે તેના પછી જોઈશું નેક્સ્ટ. તાજેતરમાં કયા શહેરમાં દેવ દીપાવલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો હાલમાં જ દેવ દીપાવલી મહોત્સવનું આયોજન છે તે વારાણસીમાં કરવામાં આવ્યું છે. હવે દેવ દિવાળી છે એ કાર્તિક પૂર્ણિમાનો તહેવાર છે, જે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઉજવાય છે. અને આ તહેવાર છે તે વિશ્વના સૌથી જૂના શહેર કાશીની સંસ્કૃતિ અને પરંપરા છે. હવે આ દેવ દીપાવલી છે એ દિવાળીના એટલે કે દીપાવલીના 15 દિવસ પછી ઉજવવામાં આવે છે. હવે આ વખતેનું જે મહોત્સવ હતું તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપ પ્રગટાવી અને દેવ દીપાવલી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. અને સાથે સાથે કાશીના મંદિરોને લગતી વેબસાઇટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ને તાજેતરમાં US એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કોણ બન્યું છે? હાલમાં જે સર્વે કર્યો છે તેમાં સૌથી વિશ્વનું પ્રદૂષિત શહેર છે તે લાહોર છે. અને લાહોર છે એ પાકિસ્તાનનું સાંસ્કૃતિક રાજધાની ગણાય છે. અને તેનું રેટિંગ હતું એટલે કે PMનું રેટિંગ હતું 423. અને 423 રેટિંગના ક્રમની સાથે સાથે તે આખા વિશ્વનું પ્રથમ નંબરનું પ્રદૂષિત શહેર બન્યું છે. સાથે સાથે આપણા ભારતનું રાજધાની નવી દિલ્હી છે તે પણ 229 PMની સાથે બીજા નંબરે છે. અને નેપાળની રાજધાની કાઠમંડુ છે તે ત્રીજા સ્થાને છે. હવે જોઈશું એના પછીનો પ્રશ્ન. કયા રાજ્ય સરકારે તાજેતરમાં દ્વારે સરકાર અભિયાન શરૂ કર્યું છે? તો દ્વારે સરકાર અભિયાન છે તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં શરૂ કરાયું છે, જેના દ્વારા સરકારની વિવિધ યોજનાઓ છે તેને લોકો સુધી પહોંચાડવાનું આવે છે. ત્યારબાદ તાજેતરમાં કોને બાટાના નવા વૈશ્વિક મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં સંદીપ કટારિયાને બાટાના નવા વૈશ્વિક મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને બાટા કંપનીમાં વૈશ્વિક પદ પર કામ કરનાર સંદીપ કટારિયા છે તે પ્રથમ ભારતીય છે. હવે જોઈએ બાટા વિશે માહિતી. તો બાટા છે તે સ્વિટ્ઝરલેન્ડની બહુરાષ્ટ્રીય ફૂટવેર ઉત્પાદક કંપની છે, જેની સ્થાપના 24 ઓગસ્ટ 1894ના રોજ થઈ હતી. તેના સ્થાપક છે તે થોમસ બાટા છે. એના પછી જોઈશું નેક્સ્ટ. નાના પ્રાણીઓ માટે પહેલો ઇકો બ્રિજ તાજેતરમાં ક્યાં બનાવવામાં આવ્યો છે? પ્રાણીઓ માટેનો જે ઇકો બ્રિજ છે તે ઉત્તરાખંડમાં બનાવવામાં આવ્યો છે. હવે આ બ્રિજની વિશેષતા એ છે કે આ બ્રિજ છે તે કોઈ માણસો માટે નથી, પરંતુ જમીન પર રખડતી સરીસૃપ પ્રજાતિઓ માટે છે. હવે રામનગર વન વિભાગ દ્વારા હાઈવે ક્રોસ કરતી વખતે વાહનો દ્વારા માર્યા ગયેલા સરીસૃપના જીવ બચાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ બ્રિજ છે તે વાંસ, દોરડું અને ઘાસની મદદથી બનાવવામાં આવ્યો છે, જેનો અંદાજિત ખર્ચ છે એ 2 લાખ રૂપિયા થયો હતો. જોઈશું.
તાજેતરમાં મધ્યપ્રદેશમાં ઉજવાઈ રહેલ આદિ મહોત્સવ 2020ની શરૂઆત કોણે કરી છે? તો આ આદિ મહોત્સવ 2020ની શરૂઆત છે તે અર્જુન મુંડાએ કરી હતી અને આ જે વર્ચ્યુઅલ કાર્યક્રમ છે તેની શરૂઆત છે તે 1 ડિસેમ્બરના રોજ થઈ હતી અને આ જે કાર્યક્રમ છે તે 10 દિવસ સુધી ચાલશે. તેના પછી જોઈશું આઈસીસી T20 એટલે કે નવેમ્બર 2020માં જે રેન્કિંગ આવેલ છે એટલે કે આ રેન્કિંગમાં કયો દેશ છે તે પ્રથમ ક્રમે છે? તો આ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે ઇંગ્લેન્ડ. હવે આપણે જોઈએ ટોપ 3 ટીમ તો પ્રથમ ક્રમે ઇંગ્લેન્ડ છે, ત્યારબાદ બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે અને ત્રીજા ક્રમે ભારત છે. હવે આઈસીસીનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. આઈસીસીનું પૂરું નામ છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની સ્થાપના છે તે 15 જૂન 1909માં થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે આવેલું છે. તેના પછી જોઈશું રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ છે તે 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. હવે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે તે પ્રદૂષણ અને તેની ખતરનાક અસરો વિશે જાગૃતિ લાવવાનો છે. હવે જોઈશું નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યે સૂર્યધર તળાવનું ઉદ્ઘાટન કર્યું છે? તો તાજેતરમાં છે ઉત્તરાખંડ રાજ્યમાં સૂર્યધર તળાવનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે અને આ ઉદ્ઘાટન છે તે ત્યાંના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના હસ્તે કરવામાં આવ્યું છે. મિત્રો, આજનું જે કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. હવે ફરી કાલે મળીશું અને જોઈશું આવતીકાલના જે મહત્વના જે પ્રશ્નો હશે તેના વિશે જાણકારી મેળવીશું. નમસ્કાર.